જો ઘરમાં કોઈ પણ મહેમાન આવી જાય તો ઝટપટ બની જતી બાસુંદી આજે આપણે બનાવીશું. હેલો એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. બાસુંદી બનાવવા માટે અહીંયા મેં ગોલ્ડ દૂધ લઈ લીધું છે લીટર જેટલું અને 150 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે. હવે આપણે ગેસ ઓન કરી લઈશું. એક આપણે ધાતુની તપેલી મૂકી દઈશું. ક્યારેય પણ આપણે બાસુંદી બનાવીએ તો જાડી સપાટીવાળું વાસણ લેવાનું. તો હવે આપણે તપેલીની અંદર દૂધ કાઢી લઈશું. આપણે લીટર દૂધ કાઢી લેવાનું છે. આપણે દૂધ એની અંદર કાઢી લઈએ એટલે આપણે દૂધને ઉકળવા દેવાનું છે. તો ત્યારે આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. આપણા દૂધમાં એક ઉભરો આવી જાય એના પછી આપણે ગેસની ફ્લેમને લો કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણું જ્યારે દૂધ ઉકળે છે, આજુબાજુમાં જે પણ મલાઈ જમા થાય છે આપણે એને મિક્સ કરતા રહીશું. તો એકદમ સરસ આપણી બાસુંદી તૈયાર થઈ જશે. તો આપણું સરસ મજાનું દૂધ ઉકળી ગયું છે. એના પછી આપણે એની અંદર કેસર એડ કરી દીધું છે. તો મને એવું લાગ્યું કે હજુ કેસર થોડું ઓછું છે, તો બીજું હું કેસર એડ કરી રહી છું થોડું. આપણે આ બાસુંદી બનાવીએ છીએ એમાં કોઈ પણ જાતનો કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરી રહ્યા. હવે આપણે કેસર એડ કર્યા પછી આપણે ખાંડ એડ કરી લઈશું. ખાંડ આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું. ખાંડ આપણી સરસ મજાની મિક્સ થઈ જાય અને આ ખાંડનું જે પાણી રહેલું હોય છે, ખાંડ જ્યારે ઓગળે એના પછી જે પાણીનો ભાગ રહેલો હોય છે એ આપણું બળી ના જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે. જ્યારે પણ આપણે કસ્ટર્ડ પાવડર કે એવું કાંઈ એડ નથી કરતા તો થિકનેસ ઓછી આવે છે. તો તમારે જો વધારે થિકનેસ જોતી હોય, જેટલી થિકનેસ જોતી હોય એ પ્રમાણે તમારે એને દૂધને ઉકાળી લેવાનું. તો જ્યારે અહીંયા મેં લીટર દૂધનો ઉપયોગ કર્યો હતો તો મેં એમાંથી 500 દૂધ કરી દીધું છે ઉકાળીને. અને હવે આપણી સરસ મજાની બાસુંદી રેડી થઈ ગઈ છે. તમારે જો એને જાડી રાખવી હોય તો વધારે ઉકાળવાની, મારે આટલી પતલી જોતી હતી. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની આપણી બાસુંદી રેડી થઈ ગઈ છે. તો બાસુંદીમાં આપણે કોઈ પણ જાતના આપણા મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી શકીએ છીએ. અને જ્યારે બાસુંદી ઠંડી થાય ત્યારે થોડી ઘટ થઈ જાય છે એટલે મેં વધારે પડતી નથી કરી. હવે ગેસની ફ્લેમ બંધ કરીને બદામ, કાજુ બંને વસ્તુને સારી રીતે એડ કરીને મિક્સ કરી લઈશું. એના પછી આપણે એની અંદર એલચી પાવડર પણ એડ કરીશું. અને જ્યારે પણ આપણે એલચી પાવડર એડ કરીએ હંમેશા ગેસની ફ્લેમને બંધ કરીને જ એડ કરવાનું. હવે આપણે બાસુંદી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ફ્રીજની અંદર મૂકી દઈશું. બાસુંદી આપણી સરસ મજાની ઠંડી થઈ જાય એના પછી આપણે સર્વિંગ બાઉલની અંદર કાઢીશું. લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે અને બાસુંદી સરસ મજાની ઠંડી થઈ ગઈ છે અને થોડી ઘટ પણ થઈ ગઈ છે. તો તમારે જે રીતની જોતી હોય એ રીતનું તમે ટેક્સચર રાખી શકો છો. તો એકદમ સરસ મજાની આપણી ઘરે કસ્ટર્ડ પાવડર વગર બાસુંદી થઈ ગઈ છે તૈયાર. હવે આપણા ઘરમાં તહેવારો ચાલુ થઈ જશે, મહેમાનો ચાલુ થઈ જશે અને એકદમ ઇઝી અને ઝટપટ બની જતી આપણી બાસુંદી થઈ ગઈ છે રેડી. અને એકદમ ઇઝી રીત છે, બહુ જ જલ્દી બની જાય છે. મિનિમમ તમે એને 12 મિનિટની અંદર બનાવી શકો છો. તો હવે હું ગાર્નિશિંગ માટે અહીંયા ડ્રાયફ્રૂટ ઉપરથી એડ કરી રહી છું. તો ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ એડ કરી લીધા છે અને ઉપરથી થોડું કેસર ગાર્નિશિંગ માટે એડ કર્યું છે. જો તમારે એને સ્કીપ કરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, બટ લુક બહુ જ સરસ આવે છે. અને તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. નેક્સ્ટ રેસીપી કઈ જોઈએ છે એ પણ કમેન્ટ કરજો. રેસીપી સારી લાગી હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.